ભગવાન તો મળશે, દરેકને મળશે, મળતા રહેશે. હા. માં એક જ વખત બેટા મળે, એક વખત મળે. એક વખત મળે. આજે 6 જણા દુખી થયા હા કેમ કે મેલડીને કંઈક કહેવાનું થાય. હા આ તો અમૃત કહે ને મેલડી ગાય. હા એમ અમૃત કહે ને મેલડી ગાય. મેલડીનું ભજન બહુ ઓછો છે બેટા. મેલડીઓ પનનો જે શ્રદ્ધા વિશ્વાસ હોવો જોઈએ બહુ ઓછો છે. હા મેલડીની લગ્ન લાગી હા તો કોઈ બીજી લગ્ન લાગવી ના જોઈએ. હા તમે રામને પૂજો છો બરોબર છે, હનુમાનજીને પૂજો છો બરોબર છે, હા સાધુ મહાત્મા હા પૂજો છો વાત બરાબર છે, હા હા કથાએ કરો છો, હવન કરો છો, હોમ કરો છો, હા. શિવનું જ્ઞાન તમારી પાસે. પણ બેટા આ કળિયુગની અંદર હોય ને તો એનું નામ જગતજનની ભગવતી જોગમાયા ઉમા અને મેલડી કહેવાય. હા મેલડી એક એવી માતા છે, આમાં જે મેલડી એક એવી માતા છે આમાં એ કદાચ ભગવાન રામ ના પાડે પણ મેલડી હા પાડે, હા શંકર ના આપો પણ મેલડી હાલ. હા મેલડીના ભક્તોને મેલડી વગર ચાલે નહીં. આમાં તમે જ્ઞાની છો, હા. સાધુના દીકરા છો, હા, માં. તમે જ્ઞાની છો, સાધુના દીકરા છો, તમે ભક્તિવાળા છો, અધર્મના પાપના પંથેથી તમે બહુ દૂર છો, તમે પવિત્ર છો. આમાં પણ મેલડી રાજી નથી બેટા, રાજી નથી. માં. હું મારક કરી તમે આલું. રાજી કરજો, હું માં. મારક કરી આલું. એ જ કહું છું ને, મારો ધર્મ બજાવવો તો પડશે ને. આમાં બધા દુઃખવાળા થઈને આવો છો પણ મારે તો કંઈક માર્ગ બતાડવો પડશે ને. આમાં અને હું તો સાધુની રશિયણ મેલડી છું, આમાં સાધુની રશિયણ મેલડી છું. કોઈ ગિરનારી આવે કે ચલમ પીસો તો કે હાવા દે. આમાં એટલે દર મંગળવારનો એક મેલડીનો બેટા ઉપવાસ કરજો. આમાં પૂનમના દિવસે સાંજે 7 વાગે મેલડીની આરતી બેટા કરજો. ભલે અને તે તો તમે તો દુનિયા બધી ફરી છો ને, આમાં. તમે તો ફરેલા છો ને, આમાં ફરેલા છો ને. હા તમારી દયાથી બધું મારી દયા નથી, હું તો બાવાની મેલડી છું, આ ફકીરની મેલડી છું. આમાં કોઈ કે રાજા મેલડી તો કે ભાઈ રાજા મેલડી છું. આમાં કોઈ કે ફકીર છો તો કે હા હું ફક્કડ બાવો છું. હા હા મારા આગળે કઈ નથી, 52 દીકરા ને પાછળે કઈ નથી. આમાં મારી બહુચરના રામ છું, શંખલપુરના ટોડાની બહુચર જય મારી આવી. ભગવતી, જય માતા, જય જગદંબા. પણ બાવા સાધુ મહાત્મા હું તમને એક સંદેશ આલું છું આમાં કે કથા કરજો, હા અયોધ્યા જજો, આમાં. રામનું નામ કરાવજો, હા. શિવનો મહિમા વધારજો. આમાં પણ તારી 11 પૂનમ બેટા પૂરી થાય, હું મેલડી છું આ કળિયુગમાં. હું સિદ્ધવન સપરા નદી કંદરપિયા મેલડી છું. આમાં 11 પૂનમ કરજો, 11 પૂનમ કરજો. હા. અને 11 પૂનમના દર દિવસે સુખડીને શ્રીફળ ધરાવજો. હા